એક તરફ શહેરમાં મોંઘા ભાવે શાકભાજી વેચાતા હોય છે તો બીજી તરફ શાકભાજી પકવતા ખેડૂતો ઘણીવાર વ્યવસ્થાના અભાવે પોતાના શાકભાજી કોડીના ભાવે વેચવા મજબૂર બનતા હોય છે। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં દૂધી પકવતા ખેડૂતોની હાલત કફોડી છે। દૂધીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખેતરમાંથી દૂધીનો પાક ઉખેડીને ફેંકી રહ્યા છે। ખેડૂતો માર્કેટમાં દૂધી વેચવા જાય તો વાહન ભાડા જેટલા પણ રૂપિયા નથી મળી રહ્યા, જેને કારણે ખેડૂતો પશુઓને દૂધી ખવડાવી રહ્યા છે। શાકભાજી તરફ ચાલ્યા તો શાકભાજીમાં બી એનાથી ખરાબ હાલત છે, એટલે કંઈ ખબર નહીં પડતી હું ખેતીમાં કરવું। એટલે શાકભાજીમાં બી સરકાર થોડું એવું કહે કે બીજા પાક જેવું ટેકા કે ફિક્સ ભાવ કરે કે આટલો ભાવ તો મળશે તો બી ખબર પડે કે શાકભાજી કરીએ કે ના કરીએ એમ। આ તો બધું નુકસાન જ નુકસાન છે બધું। દૂધીના ભાવ એટલા બધા તળિયે પહોંચ્યા છે કે ખેડૂત કરે તો કરે શું। હરાજીમાં વેપારીઓ ખેડૂત પાસેથી 2 થી 4 રૂપિયા કિલો દૂધી માંગી રહ્યા છે। હવે આવા ભાવમાં ખેડૂતને હાથમાં શું આવે? આખા વર્ષની આકરી મહેનત, મોંઘા બિયારણ અને ખાતર પાછળ અઢળક ખર્ચ બાદ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગણી કરી રહ્યા છે। મારું આ ખેતર 5 એકરનું છે। 3 લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો છે। મેં દૂધીની ખેતી કરવા માટે બધું જ નવું કર્યું છે, તાર ટેકા માંડીને બધું। આમાં 3 લાખ જેવો ખર્ચો થયો, હજુ મારો ખર્ચો આવ્યો નહીં અને 2 મહિનાથી દૂધી મારી ચાલુ છે। 2 મહિનાથી ભાવ વધશે કરીને રાહ જોઈને બેઠો છે। ભાવ વધ્યા ના એટલે આ દૂધી મેં ગાયો ભેંસોવાળાને ઢોર બધાને આપી દીધી છે અને જાતે કાપીને લઈ જાય છે એ લોકો। જ્યારે ખેડૂતનો માલ પાકે ને પછી એને ભાવ જ નથી મળતા। હવે ખેડૂત કરે હું પછી? એટલે કોઈ પણ વસ્તુનો ભાવ ના મળે, મજૂરી ખર્ચોય નથી આવતો તો એ ખેડૂત શું કરે? અને ગવર્મેન્ટ કશું જોતી જ નથી। ગવર્મેન્ટ મોટી મોટી વાતો કરે છે, ખેડૂતને એમ કરવાનું તેમ કરો, ગવર્મેન્ટ કશું નહીં જોતી। ભલે મોદી સરકાર સારું કરે છે પણ એમના હાથ નીચેના કોઈ સારું કરતા